નિસંતાન વૃદ્ધ એનઆરઆઈ દંપતી પૈકી વૃદ્ધા રાંદેર પોલીસ સ્ટેશનમાં મદદની આશા સાથે પહોંચી હતી, જેમના માટે રાંદેર પોલીસે પરિવારના સભ્યોની જેમ ખોટ પૂર્ણ કરી હતી, સાથે જ ઘરમાં ઘૂસતા વરસાદી પાણી સહિતની સમસ્યાને દૂર કરી હતી। વૃદ્ધાવસ્થા એટલે જિંદગીની એ અવસ્થા કે જ્યાં માનવી પોતાની તમામ સાંસારિક જવાબદારી તથા દોડધામમાંથી મુક્ત થઈ નિવૃત્તિનો આનંદ લેવાની ઈચ્છા રાખે છે, પણ જ્યારે આ જવાબદારીમાંથી મુક્ત થવાની તમને તક જ ન મળે તો એનાથી વધારે દુઃખની વાત શું હોઈ શકે। આવા જ એક વૃદ્ધ માજી હમંતીબેન રાજેન્દ્રભાઈ નાયક, હાલ ઉંમર વર્ષ આશરે 85 કે જેમનો જન્મ ઝામ્બિયા સાઉથ આફ્રિકામાં થયેલ છે અને ત્યાં તેમણે નાની ઉંમરમાં પોતાના પિતાની છત્રછાયા ગુમાવી। ત્યારબાદ રાજેન્દ્રભાઈ હાલ ઉંમર વર્ષ 70 સાથે તેમના લગ્ન થતા તે ભારત પાછા ફર્યા અને અહીં સંસાર શરૂ કર્યો, પણ કુદરતે તો જાણે તેમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું હોય તેમ આ દંપતીને સંતાનથી વંચિત રાખ્યા। જવાની તો કામકાજ કરીને વિતાવી દીધી, પણ સંતાન ન હોવાને કારણે વૃદ્ધાવસ્થામાં પણ તેમને બધી જવાબદારીઓ જાતે જ નિભાવવી પડે છે અને એવામાં તેમના પતિની તબિયત પણ ખરાબ થઈ જતા તેમની મુસીબતો વધી ગઈ છે। તેમના ઘરની પાછળના ભાગે તેમણે પતરાના શેડ નખાવેલ હોય જેની હાલત જીર્ણ થઈ ગયેલ હોય અને હાલ વરસાદની ઋતુ હોય ત્યારે વરસાદ પડે છે ત્યારે તેમના ઘરમાં પાણી આવી જતું હોય છે, જેથી તે મદદ મેળવવા એક આશાના કિરણ સાથે રાંદેર પોલીસ સ્ટેશન આવ્યા હતા અને સાહેબને મળીને પોતાની આપવીતી જણાવેલ હતી। ત્યારબાદ પીઆઈ શ્રીએ આ બાબતે સ્ટાફના માણસો મારફતે ખરાઈ કરાવતા આ સિનિયર સિટીઝન દંપતીને ખરેખર મદદની જરૂર હોય એવું જણાઈ આવતા આ અંગે પોલીસ કમિશનર ઝોન 5 શ્રી આર.પી. બારોટ સર તથા મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝન શ્રી બી.એમ. ચૌધરી સર સાથે ચર્ચા કરતા તેઓ શ્રીએ જરૂરી માર્ગદર્શન આપેલ અને સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ પણ જનતા અને પોલીસ વચ્ચે વિશ્વાસનો સેતુ રચાય તે સારું પ્રયત્નશીલ હોય તેઓના માનવીય અભિગમ મુજબ આ દંપતીની મદદ કરવા જરૂરી સૂચના કરી હતી। તે આધારે તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે. ચૌધરીનાઓ, સેકન્ડ પોલીસ શ્રી એમ.કે. ગોસ્વામી, સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી.એસ. પરમાર, સી ટીમ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ.બી. જાડેજા તથા સી ટીમને કામે લગાડી દીધેલ, જેથી આ ટીમ માજીના ઘરે ગઈ હતી અને જોયું હતું કે પતરાનો શેડ લગાવેલો હતો જે જૂનો અને જર્જરિત થઈ ગયો હતો અને વરસાદની સિઝનને કારણે પાણી પડતું હોય રોજિંદા કામકાજમાં તકલીફ પડવા લાગી હતી અને ઘરના સામાન્ય કામમાં પણ અડચણ પડવા લાગી હતી અને બંને વૃદ્ધ હોય, પાણીના કારણે લપસીને પડવાની પણ શક્યતા હોય તેમજ પોતે નવા પતરાનો શેડ ખરીદવાની ક્ષમતા ન હોય, તેથી તેમણે ત્યાં જૂના જર્જરિત શેડ કઢાવડાવી તેમને નવા શેડ નખાવી આપ્યા હતા અને માજીને ફોનની જરૂરિયાત હોય તેમને ફોન પણ અપાવ્યો હતો, જેમાં તેમને ભજનો નાખી આપ્યા હતા જેથી ફ્રી સમયમાં ભજનો સાંભળી શકે અને પાણી પડવાના લીધે તેમની ઉપર રહેતા લોકો પાણી નાખે છે એવી ગેરસમજણને કારણે તેમની સાથે માજીને વારંવાર તકરાર થતી હોય તે પણ દૂર કરવામાં આવી હતી। આમ સિનિયર સિટીઝનની મદદ કરી રાંદેર પોલીસે ખાખીને ઉજાગર કરતું કામ કર્યું હતું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।